પાદરાના ભાવિન પાટણવાડિયા ફાઉન્ડેશન દ્વારા 500 થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું તેમજ તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પાદરા ખાતે સતત 8મા વર્ષે ભાવિન પાટણવાડિયા ફાઉન્ડેશનના ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 500 થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયરૂપ બને તે હેતુથી ચોપડાની સાથે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળા તેમજ તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરી તેમનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું હતું। આ પ્રસંગે એપીએમસીના ડિરેક્ટર અલ્પેશ પટેલ, પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિ, ડીવાયએસપી મનોજ સ્વામી, પરેશ ગાંધી સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા આ સેવાકીય કાર્યથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી। શિક્ષણ ક્ષેત્રે સહયોગરૂપ બનવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમની ઉપસ્થિત સૌએ પ્રશંસા કરી હતી। ભાવિન પાટણવાડિયા ફાઉન્ડેશન દ્વારા સતત 8મા વર્ષે પાદરા શહેરની અંદર પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલમાં આજનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જેમાં 500 થી વધુ વિદ્યાર્થીઓને વિદ્યાદાન એટલે કે ચોપડા, પેન, પેન્સિલ, સંચો, રબર વગેરેની વિદ્યા શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। આ અમારું શિક્ષણ કાર્યનું સતત 8મું વર્ષ છે ને 8મા વર્ષે પણ ટીમ ભાવિન પાટણવાડિયા એટલે કે ભાવિન પાટણવાડિયા ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે પણ 2026ના વર્ષમાં પણ લગભગ 11,000 થી વધુ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે, જેમાં એક પણ રૂપિયો લીધા વિના વિનામૂલ્ય કરવામાં આવશે। અને ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ છે કે જે પણ વિદ્યાર્થીઓના માતા પિતાના હોય, જેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને જે વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ હોશિયાર હોય તેવા તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ, તેમને ટ્રોફી, શિલ્ડ, સન્માનપત્ર આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કે ભણવું એ ખૂબ જરૂર છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે શિક્ષા વો શેરनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा। ત્યારે આપણે સૌએ શિક્ષણ સૌથી મહત્વનું છે, સૌથી પ્રાથમિક છે। સૌ પ્રથમ આપણે શિક્ષણ પર કેન્દ્રિત થઈએ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયા રીલ્સથી આપણે સૌ દૂર રહીએ અને શિક્ષણને મહત્વ આપીએ માટે શિક્ષણમાં જાગૃતિ થાય, વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે લગાવ થાય, એના માટે સન્માન સમારોહ કાર્યક્રમ જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન સાથે સાથે તમામ એવા 500 થી વધુ વિદ્યાર્થીઓને આજરોજ 10-10 ચોપડા, 7-7 ચોપડા અને પેન, પેન્સિલ, રબર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી દીપક પ્રજાપતિ સાહેબ, દીપકભાઈ સાથે અલ્પેશભાઈ પટેલ સાહેબ અને ડીવાયએસપી શ્રી મનોજ કે સ્વામી સાહેબ સહિત તમામ મહાનુભાવો, પરેશભાઈ ગાંધી સહિત તમામ લોકો હાજર રહ્યા હતા અને બાળકોનું પ્રોત્સાહન વધાર્યું।